નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર। 10 લાખ નોકરીની તક, મજૂરો માટે ખુશખબર। ટ્યુશનમાં સહાય, મહિલાઓને 1000 રૂપિયાની સહાય। સોના ચાંદી માટે મહત્વની યોજના, સાયબર ફ્રોડથી સાવધાન। ખેડૂતો માટે મહત્વની સમાચાર। જૂનાગઢ જેયુ રિપોર્ટ એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે। આ રિપોર્ટ એરંડાની ખેતી કરતા ખેડૂતો માટે બહાર પાડવામાં આવ્યો। તેમના જીરુના ભાવમાં કોઈ વધારો થવાનો નથી। જીરું વાવવા ખેડૂતો જીરુનો સંગ્રહ ન કરો। જો જીરુનું ઉત્પાદન થાય તો તરત જ વેચી દેવા વિનંતી કરાઈ છે। હવે આવી જ રીતે એરંડાના ખેડૂતો માટે પણ આવો એક રિપોર્ટ બહાર પાડ્યો છે। ઉત્તર ગુજરાતમાં એરંડાનો ભાવ એ રાયડા પછીનો તેલબિયાનો બીજો પાક છે। 10 લાખ નોકરીની તક, આગળના 15 વર્ષમાં 10 લાખ લોકોને રોજગાર મળી શકશે, કારણ કે $100 અરબ રોકાણ કરવામાં આવ્યું છે। મિત્રો, દુનિયામાં 4 થી 5 એવા દેશ છે જેમાં ભારત સાથે વેપાર કરવાની મંજૂરી આપી છે, જે આગળના વર્ષમાં ભારત સાથે 8 લાખ કરોડનું રોકાણ કરશે। યુરોપિયન મુક્ત વેપાર સંઘના સદસ્ય દેશ છે, જેમાં આઇસલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થઈ શકે છે। આ બધા જ દેશોની સાથે ભારત સરકાર 8 લાખ કરોડનું રોકાણ કરશે। મજૂરો માટે ખુશખબર। મિત્રો, મજૂરોને 10 વર્ષ પછી મોટી ભેટ મળી છે। જી હા મિત્રો, મજૂરોના વેતનમાં 7% વધારો કરવામાં આવ્યો। અત્યાર સુધી અકુશળ મજૂરોનું માસિક વેતન 1625 રૂપિયા અપાતું હતું અને હવે તેને વધારીને 11,450 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। તેમજ ખેતી કરતા મજૂરો માટે ત્યાંનું વેતન 1396 રૂપિયાની વધારીને 9,160 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા રાજ્ય મજૂરોને આ મોટી ભેટ આપી છે। તો મિત્રો, ગુજરાતના મજૂરો માટે આ રીતનું વેતન વધારવું જરૂરી છે। ટ્યુશનમાં સહાય। મિત્રો, 35,000 વિદ્યાર્થીઓને ફ્રીમાં ટ્યુશન કરવામાં આવશે। પછાત વર્ગના બાળકોને ધ્યાન રાખીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ નિર્ણય લીધો કર્યો છે। તેમજ ઓનલાઈન ક્લાસીસ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવવામાં આવશે। આથી નબળા વર્ગના વિદ્યાર્થીઓને લાભ થાય, આવું બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો આવો જ નિર્ણય મોટા આપણા ગુજરાતમાં પણ લેવાવો જોઈએ। મહિલાઓને 1000 રૂપિયાની સહાય। હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક મહિલાઓને દર મહિને ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવશે। વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરેલી છે। આ અંતર્ગત મહત્તારી વંદના યોજનાનો અંતર્ગતનો પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે। આ હપ્તામાં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા નાખવામાં આવ્યા અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વગર 1000 રૂપિયા મળશે। સોના ચાંદી મહત્વની યોજના। જો મિત્રો તમે સોનામાં રોકાણ કરવું હોય તો ભારતીય રિઝર્વ બેંક તમારા એક માટે સારો મોકો લઈને આવી રહ્યું છે। ભારતીય રિઝર્વ બેંકની ગોલ્ડ અને ગોલ્ડ સ્કીમ 2023-24ની શ્રેણી 12 માર્ચથી બધા માટે ખુલ્લી રહી છે। આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ રોકાણ કરી શકો છો। આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો। આ સ્કીમમાં રોકાણ કરીને તમે 24 કેરેટ એટલે કે 99.99% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો, જ્યારે તમે આ પ્રતિ ગ્રામ 50 રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકો છો। સાયબર ફ્રોડથી સાવધાન। મિત્રો, તમે પણ આવા ફ્રોડનો શિકાર બની શકો છો। તો તમારા ફોનમાં આવો ફોન આવે તો પોલીસ સ્ટેશનમાં બોલીએ છીએ તેમ પૂરી જાણકારી લેવા વિનંતી, કારણ કે તમારે સાયબર ફ્રોડ તમને આવું બોલીને તમારા અંગતનું કોઈ માણસ પકડાઈ ગયું છે એવી રીતે તમને ફસાવીને તમારી પાસેથી પૈસા પડાવે છે। આવા લોકોએ પોલીસનું નામ આપીને છેતરપિંડી કરવાની નવી રીત શોધી છે। જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।